માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ અને તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં। તો જો અત્યારે આપણે સવારે ઉઠીને પહેલાં તો મસ્ત મજાનું આપણે નાહી લીધું અને પછી બનાવી લીધો નાસ્તો। નાસ્તામાં આપણે બનાવ્યું હતું ચા અને રોટલી ઘીવાળીને એવું બધું અને બધાય નાસ્તો કરી અને હવોના કામે બધા ગોઠવાઈ ગયા। કામ્યાબેન જો વ્યા ગયા છે વાડી વેકેશન છે એટલે મનીષાબેન ગયા પાર્લરમાં અને રાહુલ તે વ્યા ગયા છે કામ ઉપર અને આપણે એક ઘરે વધ્યા છીએ। આપણે હવે જો ઘરનું બધું આડા બધું કામ કરવાનું છે, કચરા પોતા વાસણ ને એવું બધું જો હજી પડ્યું છે। હજી તો બધું નાસ્તા કરીને આપણે નવરા થયા છીએ અને હવે આપણે ઘરનું બધું કામ જે બાકી છે એ બધું કરશું। અને અત્યારે વાગી ગયા છે 8 અને અત્યારે જો તડકો થઈ ગયો છે। હવે જો ચકલાભાઈ આવી ગયા ચણ ખાવા, તડકો થઈ ગયો છે અત્યારમાં બહુ જ। અત્યારમાં તડકો થઈ ગયો છે તો 10-11 વાગશે ત્યાં તો ફૂલ તડકો થઈ જશે અને આપણે ફટાફટ બધું કામ કરી લઈએ અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને નવા હોય તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। જો અત્યારે વાગી ગયા છે 10:30-11 જેવું થવા આવ્યું છે અને આપણે બધું ઘરનું કામ બધું પતી ગયું છે અને આપણે નવરા થઈ ગયા અને અત્યારે જો થઈ ગયો છે તડકો અને મસ્ત મસ્ત સુંદરી જો બધી હતી ધોઈ નાખી છે અને અત્યારનું વાતાવરણ આમ કહેવાય ને તો વાદળછાયું છે। જો બહુ તડકોય નહીં અને આમ બફારો થાય છે અને અમારે જો લાઇટ એવી ગઈ છે અને કામ્યાબેન તો ગયા વાડીએ અને અત્યારે જો આપણે રસોઈની તૈયારી કરશું ધીમે ધીમે। રસોઈમાં આપણે ભીંડો પડ્યો છે, ભીંડો બનાવશું ચકલા જો અત્યારે વાગી ગયો છે 1 અને આપણે બેસી ગયા છીએ જમવામાં જો બનાવ્યું છે ભીંડાનું શાક અને ઘઉંની રોટલી અને બીજું તો આપણે છે ઠંડી ઠંડી સાઈસ અને કેરીનું અથાણું અને મસ્ત જો ભીંડાનું શાક છે। તો હાલો બધા બપોરા કરવા જો અમે બેસી ગયા છીએ જમવા। સરસ મજાનું કોરા જેવું થોડુંક રસો છે એવું શાક બનાવ્યું છે ભીંડાનું। હાલો બધા બપોરા કરવા। તો અત્યારે વાગી ગયા છે 6 અને જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે। જો સરસ મજાનો ઠંડો ઠંડો પવન છે અત્યારે અને અત્યારનું વાતાવરણ કહેવાય ને બહુ મસ્ત છે કેમ કે આખો દિવસ તડકા જેટલા પડે છે ને તો અત્યારે આવું વાતાવરણ થાય ને ત્યારે મજા જ આવે। જો કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને જો અત્યારે આપણે ચા બનાવી છે કેમ કે તડકાની ચા પીવી ગમતી નથી એટલે આપણે અત્યારે ચા બનાવી છે। હવે આપણે ચા બની ગઈ હશે, હવે આપણે ચાને ગાળી લઈએ અને પછી પી લઈ ચા અને પછી રસોઈની તૈયારી કરવાની છે। આપણે ચા બની ગઈ છે, હવે ગળણી થઈ ગઈ છે, ગરમ હવે અંદર પડી ગઈ છે એટલે હવે આપણે ચા ગાળી લઈએ અને પી લઈએ। બની ગઈ જો આપણે ફરમો લઈને બેસી ગયા છીએ ચા પીવા। હવે કામ્યાબેન હાટું જો રોટલી લઈ લીધી છે, નકરી ચા ન પીવાય એટલે રોટલી ખાઈને તો સારું એમ। હાલો બધા જો રોંઢાની ચા પીવા, હાલો તો જો બધા ચા પીવા। મસ્ત ચા બની છે જો કડક ને મીઠી ને હાલો તો બધા ચા પીવા। તો સેવ ટમેટાનું શાક છે, સેવ ડુંગળી ટમેટા ને રોટલી ને જો આપણે હાંજનું વાળું થઈ ગયું છે તૈયાર અને હાંજના વાળુંમાં જો આપણે શું બનાવ્યું છે સેવ ડુંગળી ટમેટાનું શાક, ઘઉંની રોટલી અને સાઈસ બે ગયા છે જમવા। હાલો બધા જમવા, હાલો બધા વાળું કરવા અને જમવા। તો અમે તો બે ગયા છીએ હાંજનું વાળું કરવા, તો હાલો બધા વાળું કરવા।